નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ પંડ્યા. વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી સરકારી કર્મચારીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સનસિટી સર્કલ પાસે વસ્તી ગણતરીની ફરજ પર તૈનાત આંગણવાડીના મહિલા કર્મચારી સાથે એક દુકાનદારે ખુલ્લેઆમ ગાળાગાળી કરી મારામારી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી કામગીરી કરી રહેલા કર્મચારીઓ હવે સુરક્ષિત નથી રહ્યા તે સાબિત કરતી ઘટના વડોદરાના માંજલપુર વિસ્તારમાં બની છે. માંજલપુરના સનસિટી સર્કલ પાસે આંગણવાડીના કર્મચારીઓ વસ્તી ગણતરીની સત્તાવાર કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન નિયમ મુજબ દુકાનો પર ક્રમાંક એટલે કે નંબર લખવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે જ એક દુકાનદારે કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ પોતાની દુકાન પર નંબર કેમ લખ્યો તે મુદ્દે આંગણવાડી કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં આ વિવાદ એટલો બધો વધી ગયો કે દુકાનદાર ગાળાગાળી પર ઉતરી આવ્યો હતો અને કર્મચારી સાથે મારામારી કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. આસપાસના લોકોના જણાવ્યા મુજબ સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરનારો આ આરોપી નશાની હાલતમાં હતો. દારૂના નશામાં ચૂર થઈને તેણે મહિલા કર્મચારીની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ સમગ્ર હોબાળાનો વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો છે, જે હવે પુરાવા તરીકે સામે આવ્યો છે. આ શરમજનક ઘટનાને પગલે ભોગ બનનાર આંગણવાડી કર્મચારી દ્વારા તાત્કાલિક માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો સહિતના અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને માંજલપુર પોલીસે આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.